વાસણા ભાયલી રોડ પર મસ્ત મોટો ભૂવો પડતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। અસંખ્ય પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે સ્થાનિક સાથે વાત કરતા તેઓએ તંત્ર પર આક્ષેપ કર્યો। સાથે જ જે જગ્યા પર ભૂવો પડ્યો છે ત્યાં તેઓએ ઝાડની ડાળીઓ મૂકી, જેથી વાહન ચાલકોને ખબર પડે કે અહીંયા ખાડો છે। સ્થાનિક તંત્રને અપીલ કરી છે કે વહેલામાં વહેલી તકે આનું સમારકામ કરવામાં આવે। સ્થાનિક રહીશ સુનિલભાઈનું કહેવું છે કે આવા ભૂવામાં પડવાથી જો કોઈને નુકસાન થાય તો તેને ભરપાઈ તંત્રને જ કરવી જોઈએ। સાથે તેઓએ કહ્યું છે કે તંત્રએ વડોદરાના નગરજનોના વીમા ઉતારી આપવા જોઈએ। ત્યારે આ ભૂવો પડ્યો છે એ ભૂવો રાણેસર મહાદેવ મંદિરથી લઈને બ્રાઇટ સ્કૂલ તરફ જતા પંચમુખી મહાદેવના મંદિરે જવાય છે અને આગળ જતા ભાયલી તરફ જવાય છે। અને અહીંયા વાસણા રોડ પર થઈને 3 રસ્તા આવે છે, એ 3 રસ્તે થઈને પંચમુખી હનુમાન જવાય છે। આ રસ્તા પર આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે। ભક્તો, સિનિયર સિટીઝનો, બાળકો અને ઘણા આખા દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન વાહનો જતા આવતા હોય છે। મારે દર શનિવારે હનુમાનજીના મંદિરે જવાનું હોય છે। અહીંયાથી આવતા આ ભૂવો પડ્યો એટલે અમે 2-4 જણા ભેગા થઈને ત્યાં વૃક્ષના ડાળીઓને મૂકી દીધું કે જેથી મોટી જાનહાનિ ના થાય। અને તાત્કાલિક આજે આ બીજો હમણાં અત્યારે આ ભૂવો પડ્યો છે। એટલે મારે કહેવાનો નાગરિક તરીકેનો કે વડોદરા શહેર સેવા સદન, ચૂંટાયેલી પાંખ, વહીવટદારો માત્ર ને માત્ર પ્રી મોન્સૂન કામગીરી ઓફિસમાં બેસીને કાગળ પર જ કરવાની એવું મને લાગી રહ્યું છે। અને જાનહાનિ થાય તો સેવા સદન જ જવાબદાર, ચૂંટાયેલી પાંખ જ જવાબદાર અને જે તે રોડનો કોન્ટ્રાક્ટર હોય એ જવાબદાર હોય। હવે અત્યારે વૈકલ્પિક રીતે આ ભૂવો રાત્રે કોઈ વ્હીકલ લઈને જાય કે કોઈ સાયકલ લઈને જાય કે કોઈ સ્કૂટર લઈને જાય અને જો અંદર પડે તો મારું માનવું એવું છે કે વાઘોડિયા રોડ કે આજવા રોડ પર જે રિક્ષાવાળા ભાઈની જે ઘટના બની હતી એ ઘટના કદાચ મને એવું લાગે છે કે બનવાની શક્યતાઓ રહેલી। નાગરિકોનો હક તો બને જ છે વીમો લેવા માટેનો, તો મારી વિનંતી છે કે નાગરિક વીમો સેવા સદન દ્વારા ઉતારવામાં આવે અને આ નાગરિક વીમો ઉતાર્યા પછી જે પણ સેક્ટરમાં નુકસાન થાય કે જે સેક્ટરની અંદર માણસને નુકસાન હાલાકી ભોગવવી પડે કે મૃત્યુ થાય તો એ સેક્ટરના જે પણ કામગીરીના ટેન્ડર ભરતા કોન્ટ્રાક્ટર હોય એની પાસેથી વળતર લેવામાં આવે।